આ થોડો અલગ બ્લોગ બનાવો, કારણ કે રોજ રોજ દેખો એકનું એક બનાવ્યા ને એક તો મને કંટાળો આવે અને એક તમને જોતા જોરાવાના દેખો અને લઈને આવ્યું ફરવા માટે અને એ રીતે જોવાવાની હોય પહેલાં હું કરે જાય એટલે મને જ જોરદાર જોર આવે. તો જઈએ રમાપીના મંદિરમાં, પેલું રમાપીનું મંદિર ગમનું તમને દેખાડું આજ, પણ પહેલાં મને ઘેર મૂકીને આવ્યો. આ જોઈએ આવી દોડી કૂતરું પાછળ ને પાછળ ફરતો જ હોય, મને લઈને આવો ને એટલે આ તો હોય જ, જે કોઈ બી કૂતરો આવી જાય તરત એને જોવા માટે. દેખો ગમના ફ્રેન્ડ આવી જાય એના નેન્સી મારી લિટરલી ને જો કેવી લાગે નેન્સી, અલગ લાગે ને બાલ ઉતારી નાખે એટલે ને એને એમ નહીં કહેતો કે ખરાબ લાગે, સારી જ લાગે. હવે એને ઘેર બોધીને આવીએ ફટાફટ પહેલાં તો નેન્સી ઘેર બતાવ્યું રૂપ અને વાયરો એવો આવે ને તો હવામાં જેવો વરસાદ આવે તો ઊંઘ બગાડી મારી. તો જો મારાથી 3 બોડી ગાડી, 1 2 3 પાછળ પડી જોઈએ મારા. હડે આવી ગયો રમાપીના મંદિરમાં. તો આવી રહ્યું મારું ગમનું રમાપીનું મંદિર, જે થોડું નાનું હોય મોટું હોય જેવું બી હોય. તમે દર્શન ના કર્યા હોય તો આજ કરી લેજો. જય રમાપી બધું ઉગાડેલું હોય મંદિરમાં. હા લોંગ બ્લોગ ચાલુ કરે ને એટલે આ રીતે કરું, થોડું ઘણું બોલવામાં ફાવે ને એટલા માટે. આમ તો પ્રોપરલી બોલાતું નહીં, યાદ જ નહીં રહેતું. પછી જો કોઈ જોતું હોય તો પૂરું કહી તો હા કે ના બોલાય. હાલે એવું જ થાય મારા મોટા મમ્મા, એટલે એકલી થોડું બનાવવાનું ટ્રાય કરું. પછી તેમાં દેખતો હોય એવી રીતે આવા રોજ આવી રીતે વ્લોગ નહીં અપલોડ કરું, અલગ જ કર્યો પણ તો એ હા થોડું ઘણું ખાલી ટ્રાય કરું. થઈ જાય તો વાહ ભલે, નાકા પછી કોઈ ન. હવે મળીએ કાલના બ્લોગમાં. બાય બાય.